હેલો સ્ટુડન્ટ્સ, આજથી આપણે એક નવું પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે ફક્ત JEE, ગુજકેટ, નીટ એના જે લગતા ક્વેશ્ચન હશે તે જ ક્વેશ્ચન ભણવાના છે. એમાં આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલો ક્વેશ્ચન આજે આપણે જોઈએ. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી A જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. અહીંયા તમે જુઓ કે પહેલાં આપણને A જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે એમ કહ્યું છે. એનો મતલબ શું થશે કે અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરવાના થવાના છે. જો n સેકન્ડના અંતે તેનો વેગ v હોય તો તેને છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. અહીંયા મિત્રો તમે જુઓ તો સમય જે છે તેને t ના સ્થાન પર શું કરવામાં આવ્યું છે તો n તરીકે લેવામાં આવ્યું છે. એટલે આપણે જ્યાં t હશે ત્યાં શું કરીશું, n મૂકીશું. હવે અંતર શોધવા કહ્યું છે મિત્રો, તો શું થશે કે આપણે અંતરનું સૂત્ર છે અચળ પ્રવેગી ગતિ માટે શું છે, x = v0t + 1/2at². તો એમાં મિત્રો t ના સ્થાન પર આપણે n મૂકીએ. n મૂકવાથી શું થશે તો xn = v0 t ના સ્થાન પર n + 1/2a અને t ના સ્થાન પર શું થશે, n નો વર્ગ આવશે. હવે બીજી વસ્તુ જુઓ કે આપણને શું કહ્યું છે છેલ્લી 2 સેકન્ડમાં. એટલે આપણે શું કરવાનું છે હવે કે t ના સ્થાન પર n-2 કરીશું. બરાબર. હવે એ n-2 કેમ કરવાનું છે તે વસ્તુ આપણે સમજીએ તો ઘણા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન થઈ જાય છે. તો કન્ફ્યુઝન જેવું કશું નથી. સમજો અહીંયા કે 0 સેકન્ડથી ચાલુ કરીને n સેકન્ડનું કોઈ અંતર કાપ્યું છે. બરાબર. હવે આપણને શું કીધું છે કે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. એટલે આપણે શું કરીએ છીએ અહીંયા કે 0 થી n સેકન્ડમાં કાપેલું આટલું અંતર છે. તો છેલ્લી 2 સેકન્ડમાં એટલે કઈ સેકન્ડ, તો અહીંયા આપણે n-2 લેશું. તો n-1 અને nમી સેકન્ડ એ બે છેલ્લી થવાની છે. એટલે અંતર શું થશે તો આ જે અંતર આવવાનું છે તે અંતર શું થશે તો 2 સેકન્ડમાં કાપેલું અંતર થશે. બરાબર મિત્રો. એટલે અહીંયા તમે જુઓ તો n છે, n સેકન્ડમાં કાપેલું અંતર બતાવે, n-2 તો એ શું થવાનું છે, આપણે છેલ્લી 2 સેકન્ડ કહ્યું છે ને, એટલે n-2 એટલે ધારો કે અહીંયા તમે n બરાબર તમે લેવો કે ધારો કે અહીંયા તમે 5 લો, 5 સેકન્ડ છે. તો ધારો કે n સેકન્ડમાં એટલે કે ધારો કે 5 સેકન્ડમાં કાપેલું અંતર. તો અહીંયા શું થશે છેલ્લી 2 સેકન્ડ. તો 5 આપણે કુલ લઈએ તો છેલ્લી 2 સેકન્ડ એટલે કયું થશે તો 5 - 2. અહીંયા આપણે એક્ચ્યુઅલી 3 લખવાનું પણ આપણે શું કર્યું 5 - 2 પણ લખી શકાય ને. બરાબર. એટલે 5 - 2 3 થવાનું. તો આપણને શું કીધું છે ચોથી અને પાંચમી સેકન્ડ આ 2 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર શોધવાનું છે. તો એ શું થવાનું છે મિત્રો તે હવે સમજે કે n સેકન્ડમાં કાપેલું અંતર બતાવે છે. તો n-2 સેકન્ડમાં કાપેલું અંતર આટલું થવાનું. એટલે આ શું થશે તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર બનવાનું છે. ટોટલ 5 સેકન્ડ અંતર સમય લીધો હોય તો શું થશે કે છેલ્લી 2 સેકન્ડ એટલે કઈ ચોથી અને પાંચમી સેકન્ડ. તો આપણે આ 3 શરૂઆતથી 3 સેકન્ડ સુધીનું અંતર જે છે તે મેળવીએ અને ટોટલ અંતર મેળવીએ. તેમાંથી આપણે આ અંતરને માઇનસ કરીશું તો આપણને છેલ્લી 2 સેકન્ડ માટેનું અંતર મળવાનું છે. તો હવે જો આપણે t ના સ્થાન પર શું કરીશું, n-2 મૂકીશું. તો શું થશે કે xn-2 તો શું થશે, આ સૂત્ર તો આ જ રહેવાનું છે મિત્રો, પરંતુ તેમાં શું થશે n ના સ્થાન પર n-2 આવી જશે. તો વત્તા અહીંયા 1/2a અને n ના સ્થાન પર ફરી n-2 આવવાનું છે. હવે શું થશે તો v0n કૌંસ આપણે છૂટો કરીએ છીએ તો v0n થશે અને 2v0 થવાનું છે. વત્તા અહીં 1/2an². બરાબર. 1/2a તો કોમન જ છે અને n-2 જે છે એનો આપણે વર્ગ કરીએ તો એનો વર્ગ શું થવાનું છે તો n² - 2an પ્લસ શું થશે 4. બરાબર. n નો વર્ગ n-2 જે છે પદ તેનો આપણે વર્ગ કરીએ છીએ. તો n² - 4n + 4. બરાબર. તો તેને આપણે શું કરીએ છીએ આની જોડે ગુણી દઈએ છીએ. એટલે આપણને 1/2an² - 2an + 2a આ રીતે મળવાનું છે. હવે આપણે જે કરવાનું છે તે શું છે તમે તો સમજી ગયા કે n સેકન્ડમાં કાપેલું અંતર અને n-2 સેકન્ડમાં કાપેલું અંતર. તો આમાંથી આપણે આનાનું માઇનસ કરીશું તો આપણને છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મળવાનું. એટલે આપણે શું કરીશું તો xn
માઇનસ શું થશે તો xn - 2 એટલે અહીંયા શું થશે તો 2v0 + 2an - 2a કેવી રીતે તો v0 અને v0 કેન્સલ થઈ જશે એ જ રીતે 1/2an² તે કેન્સલ થઈ જશે માઈનસ કરતા છે એટલે તો શું રહેવાનું છે તો 2v0 2an અને 2a આટલી વસ્તુ રહેવાની છે તો હવે શું થશે 2v0 + 2an - 2a હવે જુઓ કે આપણને શું કીધું છે સ્થિર સ્થિતિમાં કહ્યું છે સ્થિર સ્થિતિમાં એટલે મતલબ કે શરૂઆતમાં રીતે સ્થિર હશે તો સ્થિર હશે તો એનો વેગ શું થવાનું છે શૂન્ય આવશે શરૂઆતનો વેગ એટલે v0 શૂન્ય આવે તો આ જે સૂત્ર છે તે શું થવાનું છે xn - xn - 2 2v0 જે છે તે હવે નીકળી જશે તો શું આવશે અહીંયાથી 2a કોમન નીકળે એટલે n - 1 કૌંસમાં રહ્યું બરાબર હવે આપણે શું કરવાનું છે v v0 + at આ સૂત્રમાં આપણે શું કરીશું કે t ના સ્થાન પર n મૂકીએ તો v v0 + an થવાનું છે હવે અહીંયા પણ શું થશે કે શરૂઆતનો વેગ આપણે ફરી 0 મૂકીશું તો v an આવવાનું તેમાંથી આપણે શું કરીશું a ને સૂત્ર કરતા બનાવીએ તો તે આવશે v/n એટલે તે કિંમત આપણે શું કરીશું તો ફરી સમીકરણ 3 માં મૂકીશું તો શું થશે d અહીંયા ફરી મેં d લખી દીધો xn - xn - 2 તેના બરાબર 2v થશે બરાબર 2 એમ જ રહેશે a ના સ્થાન પર v/n તો v/n અને n - 1 એ રીતે તો આ આપણને શું થશે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મળવાનું છે હવે આપણે બીજો દાખલો જોઈએ ઉર્ધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 20 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થતો હશે હવે અહીં આપણે જોઈએ તો શું છે કે આપણને કેટલી વસ્તુ આપેલી છે તો જો આપણે કરવાનું શું છે કે કોઈ વસ્તુને ઉપર ફેંકવાની છે બરાબર તો ઉપર ફેંકશું તો શું થશે કે આપણે એને કંઈક શરૂઆતનો વેગ આપવા પડશે તો આપણે ધારો કે શરૂઆતનો વેગ આપ્યો છે 20 મીટર પર સેકન્ડ તો કઈ ઊંચાઈ પર જઈને 10 થશે તો તે આપણે ઊંચાઈ શોધવાની છે બરાબર હવે અહીંયા શું થશે કે આપણે શરૂઆતનો વેગ ધારો કે v0 આપી દીધો છે મહત્તમ ઊંચાઈ આપણે લીધી છે 20 મીટર બરાબર અહીંયા ધ્યાન રાખજો મિત્રો કઈ ઊંચાઈ એમ પૂછેલું છે એટલે ઊંચાઈ શોધવાની છે બરાબર તો કઈ ઊંચાઈએ વેગ મહત્તમ થશે અરે વેગ કઈ ઊંચાઈએ વેગ પ્રારંભિકથી અડધો થશે તો આપણે તે શોધવાનું છે પરંતુ આપણને વસ્તુ શું આપેલી શરૂઆતનો વેગ આપણે લેતા છે v0 મહત્તમ ઊંચાઈ 20 મીટર છે એ બરાબર તો -1 થવાનું એક વસ્તુ છે કે આપણે કોઈ વસ્તુને ઉપર રાખીએ અથવા કોઈ વસ્તુને ઉપરથી મુક્ત પતન કરાવીએ બંને કિસ્સામાં શું થાય છે કે ગુરુત્વ પ્રવૃત્તિ છે તે -g જ આવે છે હવે મહત્તમ ઊંચાઈ વેગ કેટલો હોય છે તો 0 હોય છે બરાબર કોઈ વસ્તુને આપણે ઉપર ફેંકીએ તો તેની મહત્તમ ઊંચાઈ પર જશે ખરો પરંતુ ત્યાં જઈને એનો વેગ 0 થશે તો આ જે વસ્તુ નીચે આવી શકવાની છે તો અહીંયા આપણે શું કરીએ છીએ કે ગતિનું ત્રીજું સમીકરણ લાગુ પાડીએ v - v02 = 2ax હોય છે તો આપણે અહીં મહત્તમ ઊંચાઈ જે છે તેને લીધી છે એટલે hmax લખ્યું છે હવે એમાં શું થશે કે મહત્તમ ઊંચાઈ પર વેગ 0 થવાનો તેના v0 જે છે તે તો ખબર જ નથી એટલે એમ જ રહેશે a ના સ્થાન પર -2 જે આવ્યું 2 એમ જ અને મહત્તમ ઊંચાઈ 20 છે તો 20 મૂક્યું એટલે હવે તમે જુઓ માઈનસ અને માઈનસ બંને તરફથી કેન્સલ v02 બરાબર 40g થવાનું આ શરૂઆતનો વેગનો વર્ગ 40g આવવાનો હવે વેલોસિટી એટ હાઈટ h આપણે લઈએ છીએ કે કોઈ h ઊંચાઈ પર અરે અહીંયા ગુજરાતી લખવાનું છે કોઈ ઊંચાઈ h પર આપણે લઈએ છીએ કે વેગ શું થાય છે શરૂઆતના વેગ કરતાં અડધો થાય છે કોઈ ઊંચાઈ h પર વેગ શરૂઆતના વેગ કરતાં અડધો થાય તો આપણે ફરી આ સૂત્રમાં જ કિંમત મૂકીએ તો આપણે હવે 2ax = v² નવો વેગ માઈનસ શરૂઆતનો વેગ કરીએ છીએ તો 2a ના સ્થાન પર -થી આવી જશે x ના સ્થાન પર આપણે કોઈ ઊંચાઈ h લીધી છે એટલે હવે h લખીએ છીએ શરૂઆતમાં આપણે hmax લખેલું હતું મહત્તમ હવે v' ના સ્થાન પર શું થશે કે એનો વેગ કેવો થવાનો છે કે શરૂઆત કરતાં અડધો એટલે આપણે v0 નો વર્ગ છેદમાં 4 2 નો બી વર્ગ કરવા પડશે ને -v0 નો વર્ગ તો આ તરફ -2gh થવાનું તેના બરાબર અહીંયા શું થશે તો
તો v0 નો વર્ગ કોમન નીકળશે તો શું રહેશે કૌંસમાં 1/4 માઈનસ 1 એટલે એ શું થશે -3/4 આવવાનું બરાબર અડધું સોરી 1/4 એટલે સીધી ભાષામાં સમજો તો પોણામાંથી 1 જાય તો કેટલું રહે સોરી ગુજરાતી મને ફરી 1/4 એટલે પા થઈ ગયું બરાબર પામાંથી 1 જાય તો પોણું રહે તો અહીંયા શું થશે 1/4 - 1 આવવાનું એટલે પોણું રહેશે પણ કેવું ઉભરું તો શું થશે -3/4 આવવાનું તો -2gh = શું થશે -3/4 v0 સ્ક્વેર હવે આપણે શોધવાનું તો ઊંચાઈ છે તો એને સૂત્ર કરતા બનાવીએ એટલે 3 v0 સ્ક્વેર ના છેદમાં 4m જ અને અહીંયાથી 2g આ તરફ ગયું માઈનસ કેન્સલ થઈ ગયું એટલે શું રહેશે તો v0 સ્ક્વેર છે તેના પર અમે સમીકરણ 1 પરથી કિંમત મૂકી 40g એટલે 4g કેન્સલ થઈ ગયા તો શું રહેશે 40 ના છેદમાં 8 એટલે 5 રહેવાનું ઉપર અને આ ગુણ્યા 3 એટલે 15 તો આ રીતે આપણને અહીંયા શું થશે કે કઈ ઊંચાઈ પર વેગ અડધો થાય તો તે 15 મીટરની ઊંચાઈ પર વેગ અડધો થશે એ મળે છે